હે પ્રભુ, આખી જિંદગી આ પરમોને કાઢી. બાપ દાદો વખતથી ગરીબી ગરીબી ગરીબી. ખરેખર કૃષ્ણ સુદામા જેવી ભાઈબંધી હતી, પણ સુદામા તો ગરીબ ને ગરીબ જ હતો. હે પ્રભુ, કોઈક દિવસ તો એવો લાય કે હું આ સાયકલ છે મારા દીકરાને સાયકલ લઈ આલી છે, એવું હું એનું બાઇક લઈ આલું એવી પરિસ્થિતિ લાય. જો સુધી મારા આ જિંદગી આ ગરીબીમાં કાઢવાની છે. આ ઘેર દરવાજો નહીં ખાટલો ઊભો કરવો પડે છે. ખરેખર બે વર્ષથી એવી ભૂંડી પરિસ્થિતિ આવી છે કે મારા દીકરાનું તહેવારના મારા બધી ફટાકડું નહીં લેવાતું, નહીં પતંગ લઈ આલાતું, અને એના ભાઈબંધો એને એવા હોદ્યા છે. ગરીમાં બાઇક લઈને ફરું, ગરીમાં બુલેટ લઈને ફરું, ગરીમાં મારુતિમાં લઈને ફરું. મને બીક લાગે છે કે સાલું મારી જિંદગીમાં તો હું ગરીબી બેઠી છે. એને મગજમાં તો એમ થતું હે કે સાલું મારા બાપાએ હું કરમ કર્યો તે મને એક બાઇક નહીં લઈ આલાતી. ના બુજી દુઃખ તો મને ઘણું થાય છે કે એને એક મારુતિ લઈ આલું, ગાડી લઈ આલું, પણ પરિસ્થિતિ કુદરત એવી મેળીમાં હું શું કરું ભાઈ. હે ભગવાન, કોક દિવસ તો ભૂલો પર અને આ ગરીબના વારે સર. અને એ મારા ચોમડિયા શેઠ મારા દીકરાને એવી પરિસ્થિતિમાંથી બહાર કઢાય ને એવું મગજ લાય, કોઈ કોમ ધંધો કરાવડાય તો એક કમસે કમ એનું જિંદગી તો એની રીતના જીવે કર. આ મેં ચીલી કરી તારા ઘર બે માલાનું બન્યું હ એમને નહીં બન્યું. ચીલી મેં કરી આ ઓગળીનો સાખો પડ્યો. આમ મારે શું કરવાનું, બેઠે બેઠે ખાવાનું છે ને, બેઠે બેઠે ખાવાનું છે ને, બસ એસ કરવાની છે આપણે. આમાં આપણે કોઈ જાતનું ટેન્શન હવે નહીં. ઉપર બીજા મારે તો ને સાવ ચીલી ઉતર્યું, બસ એ જ કોમ આપણે ખાઈ પીને ખુશ જ. અને પૈસા એથી વ્યાજમાં કરી દીધા. જેને વ્યાજ તો આપણે પણ લેતા જો ભાઈ તું બાપો હોન મારા ભાઈ એક મારા બોડીગાર્ડને મોકલ્યો પૈસા વ્યાજવા આલે હતા ને તે વ્યાજ લેવા મોકલ્યો હતો. લગન આવેલા ચીટલી વાર લાગે. અને આ તો હે ને બધા પૈસા ઉઘરાઈને આવ્યા હું, પણ મારા શેઠ જવાબ હાલ ઉપર હે. શેઠ હું કરું હું પૈસા તો લાવે હું, પણ આમાં કેટલું હે ને શેઠ. જય માતાજી. હા જય માતાજી. લાયા પૈસા આવ્યા? હા પૈસા લાવ્યો. કેટલું આવ્યું? લાખ રૂપિયા લેતા આપણે. હા તે લાખ આવે, 2 લાખ આવ્યું. આવ્યું? હા આવ્યું. ગણે કમલે? હા ગણી લીધે ને. ગણે છે ને? હા હિંમત તો. હા હા તે લાવો હાલો. પૈસા શું કરો યાર? પૈસા તો હું તો લાવું, પણ કોને કેવાનું, મારે તો કંટાળવાનું કોમ યાર. કોને કેવું હું તાને, કોને કેવું? પેલા કે કોમ હન તેમ કે પૈસા નહીં ઓમ હન તેમ હ, તે મારે તો કોને કેવાનું? ના કે અમે વેદ તમને આયા હતા કે અમે ભૂલું કર્યો, વેદ તો લીધ લેવાનું. આપડે દીકરું બાઈક લઈ આવી છે એટલે જો હે ને બરોબર સંજય તૈયાર થઈને કેવો ફોન હા બાપના પૈસા લીલા લે. એ જ ને બાપાના પૈસા લીલા લે કરવાની આપડે તો. છો ને કે બાપુજી ખેતરમાં જઈએ ઓટો મારવા. સારું ઓટો બોટો માર્યો, પણ થોડા પૈસા હાલ ચો. અરે પૈસા તો કહો વાળી લઈ જોઈ તું. આપડે પૈસા કોણ વાપરવાનું બીજું? ચમ પહેલે હું વાપરવા કરવાના નહીં તમારે તો વાપરવા તો પડે જ ને. હા વાળી 10,000 રૂપિયા લઈ જોઈ આખી જામાંથી. જસ મને એવું લેવું હતું તેમાં તો શું નહીં મેળાવા તું હેડ હેતામાં પાણી વાળવાનું. આપડે મોનો છે કેટલા કામ કરે મારે પાણી વાળવાનું તે હેડ આપણે ઓટો મારી આવીએ. પૈસા વાપરવા પણ કાયમી પાર્ટી હોય કલાકે કાલે અનવાર હતો, આજે મારો વારો આવ્યો. ના નિમેરા પૈસા તો બાઈક મળતા દે અને ખાઈ લેતા હેડ. હારો પૈસા થોડા હેડો ખાવાય ઉભી લેવા 5,000 જ લેવાના.
પૈસા ઓછા છે મારા પહોંચ તું યાર લાવા કે લાવા જેમ તો મેલ હતી જોડીમાં એ સમજો કે તો મારે એકને એક છોકરો હોય યાર આનો જે મન પણ તારી લાડવો લે આ જે આયા એ વાપર તારે બે નો લે હારું જો હેટલો મો ઓટો બટો મારી આવ બીજા પાછા લેતા આવજે પાછો બધા ના આપી ખાતો અને ખૂટી તો લે જાય હા તમે ને હિયાલો હું ડડો આટલો તમે ખરું કે તો હું પૈસા નતા લાવવાના ઈ લે વાપર નહીં અમારે આપણો બાપુજી એમ લાગે ને પણ પૈસા તો આલી દે લે બેટા વાપરો અમારે એક જૂનો ભાઈબંધ હે ને મિત્ર હંગાતી બે ફરેલા અત્યારે એની થોડી પરિસ્થિતિ એવી પણ મારા આજ હે ને એને આજ તો પાર્ટી કરાવી આજે ખુશ થઈ જાઉં છો આજ તો બે ફરવા જઈએ તો સારી તારી દોસ્તી મન પ્રાણથી છે પ્યારી જીરો ભલે જાય પણ ભૂલો નહીં યારી દોસ્ત તારી દોસ્તી ઓહો આ પૈયે જવાના સાયકલો તો મારા બાપાએ લઈ આલી છે આવી સાયકલો પેલા હજુ 500 રહી ને બાઈકો ને બાઈકો મોટી મોટી ગાડીઓ ફેરવું છું ખરેખર પરિસ્થિતિ એવી આવી ગઈ છે કાલે ડુંગળી રોટલો ખાવાનો આવે રોટલો એ અડધો અડધો આ મારા દીકરાનો અને આ મારો દીકરાને થોડો વધારે હતો ચાલશે કેમ કે એને ભૂખ ના વેઠાય મારે તો ભૂખ વેઠવી પડે ને આટલી ડુંગળી એક ડુંગળી હતી મને આમ કેમ કરીને ચલાવવાનું આ ડુંગળી રોટલો ખાવાના દાડા આવી ગયા છે આલી મને સાયકલ નાની મોટી જોઈને ગરીબ બે ગરીબ આમ શું કરીએ બાપુ ગરીબ એટલે ચાન વળી હા પેલા હજુ પાછો અમીર છીએ આખા ગામમાં છોકરો લેરસ કરે પણ મારા ભાઈ બનશે યાર પાકો એ આ બાપુજી શું કરો છો બીજા તેલ લાવવાના પૈસા નહોતા આજે બરોબર ત્યાં જ રોટલો એક લોટ એક જ રોટલાનો હતો તે એક રોટલો તારા કાજી બનાવી મેળ્યો એમાં અડધો મારો અને અડધો તારો થોડું ખાઈ લઉં હું એ આજે લે બેટા જી હોય એમ શું કહીએ હવે આ ડુંગળી રોટલો ખા અને હું તને જો તું આ આડબંગ ફરે છે ને એમ ફરવાનું નહીં તારે તું થોડી જવાબદારી લે હોડા જવાબદારી તો લીધી જ છે પણ આમ ભાઈબંધ એવી ભાઈબંધો તો આજ હિન કાલે નહીં મારા બેટા પણ જો આપણી પરિસ્થિતિ તો જો આજ તું આવડો મોટો થયો તારા મન અત્યારે મને હું લઈ આવ્યું તો તારે ઓછું પડે કે આજ મારે જાતિ કમાઈ જાતિ રોધી અને તને પડે છે બરોબર બેટા તું ફરવું મને ફરવાની ના નહીં બધું જ કરવું પડે તો ભગવાને એક વખત અવતાર આલ્યો આપણે બધું જ કરવું પડે ફરવું પડે હરવું પડે જો જ્યાં જેવું હોય જવું પડે અને મારું શું કેવું થાય ખબર હતા કે થોડું કમાયા જેવા થયા આપણી ઉંમર એટલે કમાવું એ પડે તને ખબર છે ને હું ચો ના પાડું છું હું મજૂરી તો કરું જ છું તમારી પણ મને દર્દ તો થાય ને યાર કે તારા આપણો છોકરો બાઈકો લઈને મારુતિ લઈને ગાડીઓ લઈને ફરે છે અને તું છે એ સાયકલ લઈને ફરે મને ખોટું તું લાગે કે આજે તું સારી મહેનત કરી હોય ગણવામાં હું તારા માટે હું નહીં કરી બોલ આ બધું જ કરીશું પણ હું આજ મારી આટલી ઉંમરમાં મને જિંદગીમાં 2 મહિના ત્યાં ડુંગળી રોટલો ખાઈ હતા બાબર પણ હા તો હું થોડું વાટી મારતા હું જો જવું છે પાછું તારે સાયકલ આપણે વાટી મારતા હું અને જો તું પેલા વિશાલભાઈઓનો સંગ છોડ અને ચોક કમાવામાં ધોન લગાય આવું છું અમે તમે સમજો મારી વાત થોડી મારા ભાઈબંધને મળતા હું નહીં મળ્યું હા ઉનાળું છે પછી કઈ ગરીબ ને ગરીબ જ રહેવાય ને કોમ કરતા તો ઠાઠ તો પૂછે અને આ હેડે એક સાયકલ લઈ આલી તો સાયકલ ને શાંતિથી રવા દેતા નહીં આવશું બાપુજી ચાલ હટાય એ જો તાના ચા તો ખોટ નહીં પાછી ચોકથી ખોટ નો વેત કરતા આવજો ને કે ખોટ બોટ નહીં આપડા ઘેર અને રાતે પૂછવું ઊંઘ ઉપર છે પાછું લોટે નહીં ઘેર આ રાત ને ધંધારીઓ કરીને મારે જિંદગી કાઢું છું શું કરું આ દીકરા તો આવા પાછા છે લોકોના વાદે સર તો પછી મળ્યું તા ને આપી તો સગવડ હતી એટલી સાયકલ લઈ આલી સર આપણી સગવડ પર મળે સાયકલ બાઈકલ સાયકલ
રોજ અડધી સાયકલ મેં રોજ અડજાઉં છે મિત્રને જોત તો આ એમ કે ગમો વિજય મળે તો જતા આવું. અરે યાર મિત્ર તું મળે તો ખરો ઘણા દિવસે પણ અમે રોજ જરૂર લ્યા જવું છે યાર આપણો આ બાપુજી પૈસા લે તે આપણે પાર્ટી બાલ્ટી કટાઈએ ને. પાલતી છો યાર પાછા મને કોક મારા ઘેર પાસે હમાશો તો મારા બાપુજી પાસે અમે ગરીબ રહ્યા યાર તારે ચો પૈસા કાઢવાના એમ કાઢું હું તો પૈસા તમે કાઢો વાત સાચી છે પણ અમે ગરીબ ઘરના અમે દીકરા અમે શું કરીએ કયો નહીં કોઈ પાછું પેલી પૂછ સારું આપણે એ વાત ચાલ બા ચો નીકળે હો આ તો આવા ખેતરમાં પાણી વાળા તું પાણી વાળા તું કીધું આવ્યા શું વાતો કરે આ તો મારો જૂનો જૂનું મિત્ર અમે ને. મિત્ર બે ભેગા થયા મિત્ર ભેગા થશે હા, બરોબર છે ઘણા દાને ભેગા છે તારા. ના ના ભેગું થવું પડે હતા ભેગું થવું પડે તમે ચો નીકળે આ ખેતરમાં પાણી વાળા આપણે મોણી વાળા ઘઉંમાં એવું પાણી વાળા મારા એટલે બાપુજી એમ કે તાક ઓટો બોટો મારી આવો બાઈક હા, ભલે, ભલે. નો ઓટો મારો ને મારો પડી જાય હો હેડો મોટરસાયકલ આપણે આવીએ પણ પાછું મારા બાપુજીની યાર મારા બાપુજી નહીં તો કહેતા ખપવા હતા, છે. અરે ના કાઢવું કે પડે યાર. યાર. તો આ તો તમારું તો રખડવા ના કહેતા તો પાછા. ખબર એવું છે અરે હો ભૂસે નવી બાઈક હોય ને એટલે મને તોય લઈ જવા ના પાડે ગમો તો ના ના નાખીએ યાર મિત્ર રાખો નાખીએ બાપુ સાયકલ હોય સાઈડમાં કરી દઈએ આપણે હા હું કેવું હા અમે રોજ જઈને પાસ આવીએ બીજું તોય નહીં જતા ના ના પાણી વાળું છું કોઈ નાખે એવું છે સારું હું સ્વત રાખો યાર આપણે સાયકલ હોય સાયકલ નું સાઈડમાં મેળજો હા, આપણે ભાઈ સ્કૂલ- ભાઈ ભાઈ સ્કૂલમાં કોઈ મેળજો. ખબર જ ના પડે વાત મારજો સારું હા સ્કૂલમાં મેળ દેવાતું નહીં દોસ્ત તારી દોસ્તી મન પ્રાણથી છે પ્યારી આપણે બધા આપણે જવાનું આપણે રોજ આપણે ઘેર પાસે બાપા તો મારા મારા યાર મારા ગરીબ બાપુ યાર હું મજૂરી ને કરતો તારા ખરી ખાવાના તારા આદરાસી હો કમાવાના તને તારા ખરી ખાવાના તને આદરાસી હું આને હા જો ભલે જો અને જતા હો ને ફરતા હો અને પેલો લુખ્ખો હંગાથી વળજો ને પેલા શાબ લૂંટી નાખશે હો હવે તો ખબર નહીં પડતી કાચે એમનું થઈ રહ્યું પણ શાબ લૂંટી નાખશે જો જો હમણાં કરું હમણાં હુર ગાલ હું ઘેર જઈ પછી તમારી દશા હમણાં જો હા હમણાં તમારી દશા કાઢું હું ફરતા હો ફરતા હો બાઈક કેમ તે આવે બોલ મસ્ત લાગે છે હો. ભાવ સસ્તું કચોરી પછી નો ભાવ કાકા 15 રૂપિયા 15 રૂપિયા બે ડીશ બનાવો સરસ પણ એને ઓયથી ખાધી અમે ઘણી હોતી આ તો તને લઈને આવી ખવડાવવા હાલો બે હા આપણે ઓય કરે અરે આપણે હો ગઈ લે મિત્ર ખાય કચોડી આ બધું ખાધી લો આ સરસ સરસ આ દહીં ને એવું બધું જો હા લાઈટ પહેલી વાર જોઈ હો આ ચટણી લીધા પહેલી વાર જોઈ આ કેવું લાગે ચા ભરતી એનું સાકી જો જો આ દહીં ને બધું આવે અંદર જોરથી બોલી દો બહુ મીઠું લાગે હો. મસ્ત આ લાગે વરસાદ તું જોઈ ને ભાવ હોય તો ખરી ને અને આ જો ભૂખ લાગી હોય તો કે ભૂકામાં આ એક ખાધી ને એક બસ માં ધરાવો નકર આપણે મોટી હોટલમાં જઈએ આ તો ને નહીં પણ મારા બાપુજી મને એમ કહેતા ને તો તું નહીં રાખ પણ મારા ભાઈબંધી ના ભૂલાઈ યાર તને ખબર બોલાય ભાઈબંધી, મીઠું ના. નહીં યાદ લગન તારે? ના યાર. તાન પછી તું મારા પાસે આટલો ખર્ચો કરી મને ખબર નથી પણ આજે ખબર અને પડી બુસટ મારો નવું લેવું હોય ભાઈબંધ. તો બુસટ લઈ આવવું, આ ફાટી જેલું કાઢ નાખવાય કરીએ એટલું બધું સાથ નહીં કરવું આપણે ના તો ઘેર મહિના પૈસા મી કાઢું તારે શું કા ગભરાવાનું હોય? વિશાલ બોલ મિત્ર મારામાં થોડું કમાવા નીકળી જવું પડશે કારણ કે યાર તારા જેવો ખર્ચો મારે કરવો છે
તને મારે કોઈ પીસ ખવડાવવું પણ યાર ભાઈબંધ મારે એટલે તારે ચોઈ જવાની જરૂર નહીં મી નહીં બેઠે અને યાર કોઈ વાત સાચી જ તારી પણ ઘેર મારા બાપુ પરિસ્થિતિ જોઈ તું ભાઈબંધી સાચી યાર આપણે બે વાળી પણ મારે તું ઘેર બાપાને હોમ જોવું પડે કે ના જોવું પડે મારે મેં હાલું તો પૈસા તાને તું કા ટેન્શન લે તમે પૈસા લ્યો ચો દિયાળે અરે આ જો લગન આપણે ભેગું હોય ને તો લગન ખર્ચો મીઠું ચાલુ જો અરે તારી વાત સાચી પણ તાર ફાધર તો મેં સમજાઈને લઈને આવું પૈસા તાર ફાધર તો મોતની ઘર જોઈ તને ખબર તો છે મારા હાથમાં તને આવવા નહીં દેતા ઈવન ચોથી ખબર પડે આપણે બે ભેગા થઈ હું ચોથી ખબર પડે એમ કોક ના કોક તો કહી જ દે હે કોઈ ના કે હું કોઈ ના કે આપણને તો જોયા નહીં કોઈ નહીં પછી ખબર નહીં હારે હેડો ખાઈ રહ્યો છું હજુ કા છે બીજી ખાવી બસ આવે બસ મંગાવીએ તો બીજી કાલે કચોરી. નતું યાર આ તો પહેલી વખત કાઢી મેથી કચોરી બનાવશો તું મારો જૂનો ભાઈબંધ એટલે મારો ખર્ચો તો બારો પડે સારું લેવડો તાર આપણું ને કરીએ હા 30 રૂપિયા દે ના ના બસ બસ એ તો આવ્યું બીજું હતી હો? જોરદાર બનાવો કચોરી હો બસ જૂનો લો. હા રવિ શાળામાં આપણે જવાનું નહીં નકર મહિના સુધી હા હેડો પોણી પોણી પી લઈએ ને આમ. આમ આપણે ઘેર નાખી દઈએ, હો. હા ઘેર થાય ઘેર. સારું તો એને આમ તમે જો આમ ફરીને આવો મને કોઈ કહેતા નહીં હો ને મારા બાપુજી ખબર પડે પણ ખબર તો આવી દૂધી રૂઠું ને એવું આગળ કોઈ યાર તારે ટેન્શન નહીં લેવાનું, તારા ભાઈબંધ નહીં બેઠું મારું મોત આવી તારે જે જાય કોમ હોય એ કહેવાનું. છોડું તું હોય ને કે મારું સારું સારું ખાપે તું પડે ભાઈ લાડી હું શું કહું મારે હું જોતો નહીં મને ખબર હતી આવી પરિસ્થિતિ શું થતું હોય મારા બાપુજી તો આપણે એવા ભાઈબંધ ને કે ગમે તે ભાઈબંધ પરિસ્થિતિ હોય ને સાથ ના તો ખબર હે મારે બરાબર યાર. મારે મોટ થાય મારે બાપુજી બાકી મને ક્રાંતિ છે પ્યારી હાલ એમ સાયકલ લઈ આજ તો મારા ભાઈબંધે મને કચોરી ને એવું ખવડાવી દીધું તે લાગતું નહીં સાયકલ ઉપર ને બે સમકઈને લઈ જાઉં પણ રાગરાગ લઈ જ જવી પડે એને મારા બાપુજી મને મહી નાખશે હો એક તો આ ગરીબ પરિસ્થિતિમાં હું એ ફરવાની લીધી હો ને જવા દે રાગરાગ હેરો મુખી બાપા ઉભા થો હમણાં. ઉભા થો તો હું તમારો વાત કેવું યાર અરે બે વાત એવું નહીં પેલા મારે વાત સાંભળો. પેલા સકરોજી ખરા ને અને તમારો બાબો હવે તમને ખબર છે સકરાજીની છે પરિસ્થિતિ એટલે ખાવા ઘેર બસ કોઈ નહીં એટલે રોટલો લુખો હી રોટલો લુખો અને એનો સોરો અને તમારો સોરો બે એવા સંગે સરે હે ને એવા સંગે સરે હું વાત કરો તમે આ તો નોટે ગનો રાત ને ખલાસ ખાલી હવે તમે ખાલી થઈ જવાના બાપુ અરે હમણાં 5000 રૂપિયા લઈને હું અહીંયા આ તો જ્યાં હું અરે કરી દઉં? જતા રહ્યા હું કરી લે અરે હું કરતા એવા હું જવું જે પડી જાય હો તમારે તો નાખ્યા ઉપર હું પોણી વાર તો હું જોણી જો હું તમારો બાબો અને ઓનો બાબો એવા સંગે સર હે ને તમારે ખાલી કરી દે ખાલી એવું થયું ઓ જવું પડે 2 લાખ જણા કે ખાલી થઈ તો પાછા કેટલા ની વાત કરો? માર રોમ ના દેતા પાછા મેં કીધું આ તો હું પોણી વાર તો ને પોણી વાર તો હું જોઈ ગયો આ બે બાઈક ખડે પેલો સાયકલ મેલી બાઈક મેલી અને બાઈક પર બેહીને જતા રહ્યા જોશી એવા એ જ્યાં હે માર્કેટમાં હું જાવતા નામ તમારી બાજુ કૂટી લેવાનું હો મારે તો હું હે ગયો. ફોન હાલે 5000 રૂપિયા ત્યાં તો વાપર લીધી હો અરે ફોન બાઈકે ગોચી લેવાનો પૈસા લઈ લ્યો ઘેરાઈ ગયા હમણાં પાછા બાપુજી બોલી કે ચો રખરો હો એ ઓય આવો બાપુજી તો જતા તો આયે ન તો જોયા ઘોડા પણ બે હોય નહીં ઘોડા બાપા હા બે હું કપડા હાલે ભૂઈ બે હોતા ને એ ગમે તે બે પૈસા લાવો જાણ કરી જા પૈસા તો થોડું કોમાં જુદે વાપરે હું કામ હતું કે આ મારા ભાઈબંધ કંઈ જેવું સીના લીધા ને તે ના લે કયો ભાઈ ભાઈ આ પેલો વિજય
અલ્યા ઈને પોણ ખાવાના ઉધારા હી ને તને છે ઉછી ના લે એ તો આમ ખાવાના ઉધારા પેલા તની વન કર પૈસા થી મહેમાન આવે તો માર ના લાવ પર મને પાછા ખબર ટેટી ઓળે હો કંજૂસ મારા ફાટેલું ગબે રહ ભાઈબંધ કહેવાય બાપુજી, એવું નહીં બોલવાનું. હેલો ભાઈ બંધ કાઢ્યો હો તાર પૈસા લાય તું હવાઈ પોસ કરે છે હવાઈ ના પાછા રીતે લઈ જઈ પૈસા અને બાઈક ની ચાઈ લાવ મને એમ હેતર કામ કરવાનું તમાર જો બાઈક મારે ધોતી ને આ લે ચાવી તમારી. એમ ના મળે. આ પૈસા ને બાઈક બધું લઈને ઘર જજો લ્યો. પેલા પોહા કશું નહીં એનો બસ ખર્ચો કર કરો હો કોકને મગજમાં વેમ ગા લેલી હોય. પહેલી ગાલેલી હું જોયો તને જતો ચો જોયા કયો બિહારી જતો ઈને ચો જતો મી ચાલ કેડી કર બાબાની આ બાબો જો આ હું કર્યું આ મોય 5000 આલે તે મોય 1000 રૂપિયા જ વાપરે તો ઉચરી મે કરી હાના આયા હી માર તો બાઈક ને જોતી રાખો તો માર કન ગમ ચાવી. ધંધો કરી પાટ કરવા આવ્યો તે મારા જવું પડે શકરાભાઈ પોહન ના ના મારા સોલાનો બસ ભાઈ જાય તે પૈસા યોનો ફરાન કોમ ધંધો કરાવતા નહીં ને લે હે તે પૈસા તો બરાબર કરું છું તાર અમાર જવું છે મારે દંડુ છે જે દંડુ જમ તો યોનો પોહન ચક્રાજી ને ઉપર આવું તો લઈ ગાલ લેલી ઘરમાં આવ જે ખાતું એને કાઢો પાછા ચક્રાજી ઓ આવ બાપુ ચાલુ પા બેહો. શું ચાલે કયો બસ શું ચાલે યાર આ પરિસ્થિતિ જો કે આપણી તો તમારે જેવી નહીં અમારે તો આ જો સંપલ નો તૂટી ગયેલો હે ને બધું તૂટી ગયેલું હોય શું કરીએ કયો. ના ના એવું નહીં કયો હું એક વાત લઈને આવેલો છું. હા હા બોલો. ખબર હે ને તમારો બાબુ શું કરે છે? બસ એ વાતો રહ્યા એ તે ઓના હારીને તો પેલા હારીને તો બીજા હારી ભાઈબંધો હારી મોજ મસ્તી ફરે છે ને બાપાને તો ખબર છે ને હા ખાવાના એવું ધારા છે. હવે હું એક વાત કે તમે નહીં મોનો આજે બોલો એવડો જવાન જો દીકરો છે ને તો એ મારું ડુંગળી ને રોટલો ખાવો પડે છે આજે. એ ખાવો જ પડે ને ના ના ખાવો જ પડે એને ડુંગળી રોટલો ખાવો જ પડે ને ના ના ખાવો પડે સંઘ હોય તો પછી ખાવો જ પડે ને. હું થી તલુભા આમાં હું નહીં થયું કયો હું નહીં થયું હા તલુભા. ના આ તો હું તમને કેર પાછું તમને ખોટું લાગે હવે તમે થોડી ના કાઢા પાછા વાહી જો ના ના હું થયું કે ને આ તમારો બાબુ ખરો હા. આમ તમે હવારે આવે તો પૈસા વાપરવાની હવે મારા કણ 100 રૂપિયા પડ્યા તા રાતે તેલ નું મરચું લાવવા બરોબર હા. એવા ખિસ્સામાંથી કાઢીને જતો રહ્યો છે યાર. આ તો જ્યાં જતા રહે 100 રૂપિયા ચમ હું છું તે હું થયું ને આમાં જો વાતમાં એવું હોય ને કે હું પેલું આપડા સ્કૂલ વાળું ખેતર ખરું ત્યાં હા. પોણી વાળતો હતો બરાબર લાઈટ હતી પોણી વાળી દઈએ બરોબર આમાં મારી નજર તો ના પડત પણ આ તો હું બહાર નાખ્યો તમાકુ ખાવા અને મારી નજર પડી આ પેલા સોમભાઈ ખરા ને હા. આપડા ગામના પેલા કરોડપતિ હવ. અમે ઓલો સોરો ના પોહે તો પૈસા મતલબ એ તો વાપરાય યાર કરોડપતિ. કરોડપતિ છે કે નહીં તો એ તો વાપરા એના પર પૈસા એટલે પણ આપણો સંઘ આપણા પોહે હોય ને એવું એના હો મળવા ઉપર રહી જાય ના ના આમ આપણા પોહે ના હોય એવો પોસદાર લઈને ઘેરથી આવતો હોય અને આપણે 100 રૂપિયા લઈને જઈએ તો એ જોડે 100 રૂપિયા થયા એ અસંગ કરે તમારા જોરાય પાછા ખરેખર વાત સાચી છે તલુભા. ત્યાં તમારા બસ કરોટલો ખાવા પર બરાબર ને આ તો મારા કીધા જેવું હતું એટલે હું કહી દીધું આ પાછો ઉપડે હો ને હવે મારા ઘર મેં કહું પણ આ તો હું તો કહી દેવા દે ખરાબ છે ઘેરા સર ખરાબ તો નહીં પણ એ તો વાપરા પણ તમારા હવે વાપરી નાખશે હવે હારું હારું હો હા? એ તો હું સમજાઈ દે મારા સમજાઈ દીકરા. દેજો ના કરવાની આપણે તો ખાલી હો ને ખાવું પડે તું બાવગા લેવી ગામમાં મળવે નહીં ખરેખર મારી પરિસ્થિતિ એને જોવાની જવાબદારી નહીં. હું એને ખવાનું સમજાવ્યું તો ખરું કે એક રોટલો બનાવે તો એના 2 ફાળ કર્યા હતા અને શાક બનાવવા તેલ કે મરચું નતું તે ડુંગળી રોટલો ખાધો છે અને 100 રૂપિયા હોત તો મારો 2-4 દન તો ચાલવત ને શાકભાજીમાં અને 50 રૂપિયાનો લોટ લાવત તો એ ચાલવત તો ખરો ને હે. અને મારી પરિસ્થિતિ તો એવું ઓળખતો જ નહીં ને જો તે સંગે ચડ્યો છે હવડા હે આયા જુઓ હે આયા બાપુજી શું કરો છો? હા હું કર ગોળો લઈ આલે છો મળતું મસ્ત હો. ગોળો ને આ ગોળાને વેચી ખાવું પડે મને એવું લાગે છે. અરે, હું થયું પાછું પેલા 100 રૂપિયા હું રાતે શાકભાજી ને લોટ લાવવા કાઢી રાખ્યા તા યાર તું લઈને જતો રહ્યો યાર. જો હું વાપરે છે ના ના સમાચાર મળે હી ભાઈ એ વતન તો નહીં કરવાના આપણે પરિસ્થિતિ તો જોવી પડે કે
પરિસ્થિતિ ના હું જોઈ જો આપણી. વાપરે છે તે મારા માથે પાડોશ થઈ મન તો ના ના અમને હમાસર ના મળે વાત કરો છો તે વાર હોબળો વારનો વેલો હોબળો ભાઈ તમે લોકોના સંગ છોડી દો. અરે આ તો મારા ભાઈબંધી પપ્પા હાલે તો એ વાપરે છે હું તો તું મારી લીધા જ જિંદગીનો નહીં. એક કાળો ડાઘ બની જશે ભાઈ. તું મારી જિંદગીનો એક કાળો ડાઘ બની જશે. ખરેખર લોકો તારી વાત કરે ને એટલે આટલા જતા વાગે અરે આટલા આ જતા બાપુજી તને પણ ખબર હું તો લીધા જ નથી તો પછી તે મારા માથે જમ કઈ પાડો સારું આમાં મારે તો જિંદગીમાં મરી જમ તો કાળું કફને નહીં ના નાખતું મારા માટે એમને એમ દાટી કાઢજે. અરે આ એવું બધું ના હોય એટલું બધું ના હોય બોલવાનું હું તો જો લઈ ગયા છું પૈસા હું તમે મને હાલે તા શકરોજી તો છે લે શકરોજી શકરાજી તો છે તને ખબર પડે છે તને ના પાડી શકે આ એવા સંઘ નહીં પકડવાના. પણ હું નહીં કશું એ ભાઈબંધ છે એ મારા તો ચોકડવા જતા રે તમે બે અલે યાર મેં તો એ આવો, નતા આવો. હું તો સાયકલ લઈને જતો આમ પણ મને મળી ગયા ત્યાં બે રોજ જ ગયા હતા પૈસાની પથારી ફેરવી નાખી ને અમે તો કોઈ નહીં વાપરે હું કરીશું તે પૈસા ની પથારી ફેરી ગાલી પકડો ખોહી ગરીમાં મંચુરિયન ને શકરાજી તો કશું નહીં કહેતા હોય ને તમે દવા કો જો મુખી સાહેબ મારે રાતે શાકભાજી લેવા કાજી 100 રૂપિયા મેં લેતા ને એ આવો લઈને વાપરી કરજો. તમારા છોરાને કહી દેજો કે મારા દીકરાના પૈસા ના વાપરે. અલે આ પણ તમે બે આવું નહીં પોતે મારા બોલો છોકરાના પૈસા વાપરે છે પણ તમે મને પાછા દમ કાઢી આલો હો એટલે વાપરે ઈ પૈસા સાચું બોલ ને અરે. કાં તને પતાઈ દે. આ શકરાજી આ સોમાજીને કહી દે કે કેટલા પૈસા વાપરે તું એમ તારા પૈસા વાપરે કે મારા પૈસા વાપરે એ મારા ભાઈબંધ જ પૈસા વાપરે પણ 15 વાળી એક કચોરી હતી તે બે કચોરી ખાધી હતી અને આ બાપો તો તને ખબર બાપો તો ભાઈ ડુંગળી રોટલો ખાય. પણ હું કરું હમણાં પણ ભાઈબંધે ખવડાવી હું ખાઈ લીધું હું ના પાડતો હતો આજથી બધા આવી વાર ભેગું થવાનું જ નહીં જો ખાઈ દીધી ભાઈબંધ છે મારો ભેગું તો થવા જ છે તમે ના ના થવાનું નહીં ભાઈ. આ કોમ ધંધો લાગો. અને કાલથી દાઈ ભેગો કરો ઘેર નહીં રાખો તમે આવો હારું 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 સાહેબ તમને પજી લાગુ જો આબરૂ નહીં તમારે કાઢો. જે મારે કરવું કરજો મારો ભાઈબંધ છે બંધ થઈ જા ચૂપ. મારા ઘરની આબરૂ નહીં કાઢો અને આજથી તમારા છોકરા ભેગું નહીં રહે મારો દીકરો. બસ હું હા, ઘેર હેલો. જઈ લેવું. ચલો હા સમજાવો કો જોયું ને જોયું ને જોયું. તારા લીધે ઠપકા મારો ઓ ભરવા પડે. હું કર્યું મો મેં ભાઈબંધ છીએ ઓ ભાઈ ભાઈબંધ ફેંકી દે કેનાલ માં. તને ખબર નહીં આજે ગોમ ધંધા વળ ને કે મરી જાય ઓમ ને. હું કોમ અને એક કરવાનું કોમ છે કર ના હોય તો મને ગોખરો દબાઈને પતાઈ દેવો આમ અરે, કરી. મારે હુલિયા તમને મળી રાખવા પાછા વાત કરે છે તે તને ના પાડી કે એ લોકો ખાવાનું તો બે શું કરવા હોય છે અરે, પણ પણ તમને ખબર છે એને મારા પાસે જેટલો ખર્ચો કરે છે અરે મારો ખર્ચો ગમે ભાઈબંધ તો છે કરે યાર. પણ જિંદગી ના કાઢે ભાઈ. હમણાં ફોન કરું તો 10,000 રૂપિયા તરત ગાલી આલી જાય એવું છે હા તે હાલ કર ફોન કર. તમને મેં જોયું ખબર નહીં તો કેવો હજુ. મિત્ર હતા. બોલાવું હમણાં જોયા હોય તો મિત્ર 5 રૂપિયા ના કાઢી એવા મિત્ર રાખ્યા છે અને એના બાપા મારા ઘેર આવીને ઠપકા કર્યું આવું આખી જિંદગી નહીં વેઠાય ભાઈ. આવા મેનો નહીં વેઠાય તો ના હોય તો હેલો. દવા પીને મરી જવું છે મારે તો. મિત્ર વિશાલ ચોકન છે અને આ મારા બાપુજી મને મારવા લીધું છે અને આ આવું ખરાબ બોલું છું તું મારા આવલે હમણાં 10,000 રૂપિયા લઈને આવજે અને આપણે બે ભાઈબંધી નું પાણી બતાવી દેજે હા રા હેડ ફટોફટ હમણાં જ આવું છું ઉભો અમે ચાને લઈને આવી ભાઈબંધ પૈસા 10,000 કે પણ 10 રૂપિયા લઈને આવું તો સારું છે. નકર રાતે મરચું રોટલો ખાવાનો આજ તો રોટલો નહીં મળે ખાલી પાણી પીને ઊંઘવું પડશે પાછું આ કીધું. હજુ તમને ખબર નહીં મારા ભાઈબંધ ની ભાઈબંધ એટલે જીગડી યાર બોલ મિત્ર હું જરૂર પડી આયા મિત્ર યોના અરે આ મિત્ર મારો મિત્ર જીગર યાર મળો ગોગડા મળો અમે કેટલા પૈસા આલું એ આપણે જોવાનું આ રહ્યું. હું કીશું હોબર તમે મોટા થઈને આ છોકરાને ચમ જેમ તેમ બોલો હો અરે તારા પપ્પા આયા હતા તે મને જેમ તેમ કહેતા કે મારા દીકરાના પૈસા વાપરી આલે છે ને ઓમ છે ને તેમ છે. તે હું તને ના પાડું છું કે ભાઈ તમે તો મોટા ઘરના મોનસ રે અને વાળબુજી તમારા વાત ના લેવાય વિશાલબા. જોવાને કશું ના બોલતા ઓમાં કેવું થયું ખબર પેલા તલુભાનો છોરો હે ને હા. ઈવન મી હંગાતી નહીં લઈ જતો ને એવા એટલે મારા પપ્પાને ભર આવશે કહે ને પેલા વિકુભાના છોરા હંગાતી ફરસ અને વિકુભાનો છોરો હે ને એ બધા પૈસા વાપર્યા ને એમ કે તેમ હો પણ બેટા તને ખબર તો છે ને મારે આજ અમે એક રોટલો બનાવ્યો તો એમાં અડધા એક અડધો રોટલો ઈ ના લ્યો
અને અડધો રોટલો હું એક ખાધું અને ડુંગળી રોટલો ખાઉં છું ના આવે હોટલોમાં કોઈ સિવાય શરમ ના આવે એમ કેવું થાય છે મારું. જેમ ફોન કરે તો હું કહેતો કે પૈસા જોતા તૈયાર મને દમદાટી આલું છે કેટલા પૈસા જોવું છે કે ધંધો અમે કેટલા આલ્યો તમે અમે કેટલા આલવાના હો બોલો બોલો ખાલી કેટલા પૈસા ભાઈબંધ માટે તો ભાઈબંધ ક્યાં ને એટલા પૈસા આલ દેવ 10,000 કે તજી 10,000 હી તમારા ખિસ્સામાં 10 ને 5 લાખ આલુ પણ હે ને ધંધો હે ને તું ચાલુ કરી દે ગમે તે આજથી જ ચાલુ કરજો અને તારા પગ ઉપર ઉભો થઈ જાય એટલે તારા પપ્પાને ખબર પડે આ મારું એમ કેવું થાય વિશાલભાઈ કે કોક પગ ઉપર ઉભો થાય તો ખબર પડે. બે આ લઈને આવ્યો જો પકડાવ યો હાથમાં પકડાવ ખબર પડે અને ભાઈબંધી તો હે ને આજે નહીં ભૂલાય કે કાલે નહીં ભૂલાય. અલ્યા બેટા તને હું ખરેખર એમ લાગતું હતું ને મને કે તું મોટા ઘરનો માણસ છે અમારે ગરીબો હમ હું જોઉં યાર પણ ખરેખર તમારી ભાઈબંધની કોઈ વાત નહીં થાય એવી. અને હું એમ કેવું છું ને કે મારું શું કેવું થાય છે ખબર છે કે તારા ભાઈબંધ કોઈક સમજાય તે કોઈક ધંધો બંધો નાખે યાર અમારે ચોથી આવી પરિસ્થિતિમાં જીવવાનું. આ પૈસા આલે ને અમે ધંધો એને ગમે તે ચાલુ કરી દેવડાવવાનો આજથી ધંધો કરી દઈએ. હવે કાલે કોઈક ધંધો કરવાનો હોય ને મારા હારી લઈને પૈસા નાખવાના તમારા જોડે રાખો અને અમે બે થોડું ફરતા આવીએ અમે. ના ના ફરવા તો નહીં જવા દેવા આજે ને કે કાલે ને જેને આવો પગ ઉપર ઉભો થાય ને પછી ફરવા જજો તમે બે. સારું હતો ને એને ધંધો ચાલુ કરો ને એનો મોટો કોમ. સારું ચાલો હડો અને મી જાઉં મારો કોમ હતો હો. સારું બેટા સોચી જજે તાન હો. સારું સારું હા ને તાર પપ્પાને કહેતો ના કે પાછા હમણાં જ થપકો કરીને જાય ઘેર. સારું અને કોમ પડે તો ફોન કરી દેજે મિત્ર. કશો નહીં હો ગમે તે કોમ હોય. જોયું ને મારું ભાઈબંધ જોયું ને તમે કહેતા પણ મારી છોરી તને ખોટો માર્યો પણ આ લોકોનું મોઢે ચો હાથ દેવા જાવ કે પણ આ લોકો તો લડિયા વાળા છે ખબર છે ને તમને તમે મને મારી માઇન્ડ ધોઈ નાખ્યું વગર કોનો મને યાર એને પપ્પા આવીને મને ઠપકો કર્યો તો પછી હું શું કરું કે મને મારી માઇન્ડ ધોઈ નાખ્યું વગર કોણ આ કેવું વાગ્યું છે. સારું સારું બેટા હું શું કેવું છું કે ઓનાથી સારું ધંધો કરો અને પગ ઉપર ઉભા થો ને એને કોઈ જરૂર પડે ના દે આપડે હાલવા તો પડી કે બધા આખા બધા દની નહીં આની વાત થોડા રહી કરોડપતિ કોક દિવસ ગરીબ બને ના દે આપણે ટેકો કરવાનો તે આપણે ચો ના પાય ટેકો કરશું ને અમે મહેનત કરી થોડા અધરા આવી ભાઈ બંધ ટેકો કરશું. હારું લે હેડો તને કાલે ધંધો નાખી દે હેડો તમે હેડો ઘરનો બરલો દુકાન બુકાન રાખ્યા યાર ધર્મ જાય એ હાલો.